વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 8 જેનું ટાઇટલ છે માનવ સ્વાસ્થ્ય અને રોગો એના વિશે શીખીશું. શરીર આદ્ય ખલુ સર્વસાધનમ, એટલે કે હેલ્થ ઇઝ ધ ટ્રુ વેલ્થ. એ પ્રમાણે આપણી તંદુરસ્તી છે એને આપણે પ્રાધાન્ય આપવું જોઈએ. એના માટે થઈને આપણે થોડો ઇતિહાસ જોઈશું. સારું સ્વાસ્થ્ય એટલે સારી સરળ પરિકલ્પના રજૂ કરવામાં આવે. સારું સ્વાસ્થ્ય કેવી કહેવાય? તો એમ માનવામાં આવતું કે વાત વાયુ, એટલે કે જે આપણે ચરબી છે અથવા તો લાળ છે, અને કફ એટલે કે આપણા શરીરમાં ઉત્પન્ન થતો નકામો સ્વાસ્થ્ય ઉત્સર્ગ પદાર્થ, એ ત્રણેયનું સંતુલન જળવાઈ રહે, એટલે કે ત્રણેય થોડા પ્રમાણમાં એકબીજાને બેલેન્સ કરે તો એને સારું સ્વાસ્થ્ય કહેવાય એવું માનવામાં આવતું. ગ્રીક ફિલોસોફર છે હિપોક્રેટ્સ અને ભારતીય આયુર્વેદ ચિકિત્સા તંત્ર એ પણ આ વસ્તુ ઉપર જોર દે છે. વાત પિત્ત અને કફનું સંતુલન તો જ સારું સ્વાસ્થ્ય. એટલે એવું માનવામાં આવતું કે પિત્ત છે પીળું હોય, લીલું હોય, કાળું હોય. એમાં જે કાળું પિત્ત જે લોકો પાસે છે કે પિત્ત તરીકે જે કાળો કફ જેવું બહાર નીકળતું હોય, તો સામાન્ય રીતે જેના શરીરમાં પિત્ત વધુ થઈ ગયું તો એનો મિજાજ ગરમ હોય અને એને તાવ આવી ગયો કહેવાય. પણ એના પછી યુરોપિયન સાયન્ટિસ્ટ વિલિયમ હાર્વે છે એને રુધિર પરિવહન અને સાથે થર્મોમીટરનો ઉપયોગ કરી અને આ કાળું પિત્ત ધરાવતા વ્યક્તિનું તાપમાન નોંધ્યું તો એ સામાન્ય હતું, એટલે કે તાપમાન વધાર્યું નહોતું. એટલે કે જે વાત પિત્ત કફની જે સંતુલનની પરિકલ્પના છે એ અહીંયા બંધ બેસતી થતી નથી. ત્યાર પછી તો અનેક સંશોધનો થયા અને જીવ વિજ્ઞાનની અંદર ચેતાતંત્ર અને પ્રતિકાર તંત્ર આ બે સાથે મળી અને આપણું સ્વાસ્થ્ય જાળવે છે એવું નિષ્કર્ષણ આપ્યું. સ્વાસ્થ્ય પર પ્રભાવિત કરનારા પરિબળો છે. તો પહેલું જે પરિબળ આપણા હાથમાં નથી, એને જનીનિક ખામીઓ કહેવામાં આવે છે. માતા પિતા તરફથી વારસાગત જે ખામીઓ આવે છે અને એને લીધે સ્વાસ્થ્ય બગડે છે. દાખલા તરીકે ખોટ ખાપણવાળા બાળકોનો જન્મ અથવા તો અમુક ઉંમર પછી એમાં ઉત્પન્ન થતી ખોટ ખાપણો, તો એ સ્વાસ્થ્યની ચાવી એ જનીનના હાથમાં છે. બીજું ચેપ એટલે કે કોઈના સંપર્કમાં આવવાથી આપણને રોગ થઈ જાય તો એવો રોગ ચેપી રોગ કહેવાય. એટલે કે ચેપ લાગવો, પછી અડકવાથી લાગે, શ્વાસ દ્વારા લાગે, અથવા તો કોઈના વસ્તુઓ વાપરવાથી લાગે. અને ત્રીજું છે જીવનશૈલી. આપણી જે જીવનશૈલી છે એ આહાર વિહાર નિયમન પર આધારિત છે. આહાર શરીરને માફક આવે તેવો જ, બહુ મરચું મસાલા તેલ વાળો અથવા તો બહુ તીખો કે ખાટો આવો પદાર્થની, બહુ ગળ્યો પદાર્થની એવું ખાવું, એટલે કે જેને આપણે સમતોલ આહાર અથવા સંતુલિત આહાર કહીએ છીએ તેવું ખાવું તો સ્વાસ્થ્ય સારું રહે. પણ જે પ્રોસેસ્ડ ફૂડ છે, બહારથી તૈયાર થયેલા બહારનું ખાવું, ચટાકેદાર અને મસાલેદાર, તો આખી જીવનશૈલી આપણી જુદી થઈ ગઈ છે. ઓલી જીવનશૈલીમાં આહાર વિહારમાં આવે છે, એટલે કે ચોક્કસ પ્રમાણમાં આપણું હલનચલન પ્રચલન થવું જોઈએ. ઉંમર અને કામ પ્રમાણે, કામનો પ્રકાર અને ઉંમર, આ બંને એવા પરિબળો છે કે જે આપણો આહાર નિશ્ચિત કરે છે. કેટલા કેલરી આપણે દૈનિક જરૂરિયાત છે એ આ બે વસ્તુ નક્કી કરે છે. એના કરતાં વધુ થઈ જાય કે ઓછા થઈ જાય તો એ ખીચડીમાં મીઠા બરાબર છે. તો આપણી જે જીવનશૈલી છે, રાતના મોડું જાગવું, સવારના મોડું ઉઠવું, મન પડે ત્યારે ખાવું, મન પડે એવા પ્રકારનું ખાવું, તો એ જીવનશૈલી પર પણ આપણા સ્વાસ્થ્યનો આધાર
કામમાં રહેવું એ પણ એક જીવનશૈલીની અંદર આવી જતી બાબત છે. સારું સ્વાસ્થ્ય જાળવવા માટે પેલા સામાન્ય રીતે માનવામાં આવે છે કે રોગની ઉપસ્થિતિ તો રોગ્ય કહેવાય, અનુપસ્થિતિ તો એ નિરોગી કહેવાય. એવું નથી. રોગની ઉપસ્થિતિનો આપણે સામાન્ય રીતે પ્રારંભિક અવસ્થામાં ખ્યાલ આવતો જ નથી. અનુપસ્થિતિ છે એમ માની અને આપણે કહીએ કે આપણે તો સ્વસ્થ છીએ, તે ખોટું છે. આપણે આપણી કોઈ પણ કાર્ય છે એ પૂરા ધ્યાન કેન્દ્રિત કરી અને જો કોન્ક્રીટ કાર્ય કરી શકીએ તો રોગ નથી. આપણે દવાખાને નથી જતા, દવા નથી લેતા તો રોગ્ય નથી એમ કહી શકાય નહીં. બીજું, WHO એવી વ્યાખ્યા આપેલી છે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એને એવી વ્યાખ્યા આપેલી છે કે માણસ શારીરિક રીતે સ્વસ્થ હોવો જોઈએ, એટલે કે શરીરના અવયવો બરાબર કામ કરતા હોવા જોઈએ. માનસિક રીતે પણ સ્વસ્થ હોવું જોઈએ. સામાન્ય રીતે વારંવાર ચીડાઈ જવું અથવા તો ગુસ્સો કરી જવો અથવા તો ઊંઘતા રહેવું તો એ માનસિક રીતે સ્વસ્થ કહેવાતા નથી. અને સામાજિક રીતે પણ સ્વસ્થ રહેવું, આ ત્રણ પાસા છે, શારીરિક, માનસિક અને સામાજિક. જો ત્રણેયમાં સ્વસ્થ હોય તો જ આપણે રોગી નથી, નહીંતર રોગીય પરિસ્થિતિ છે. કોઈ બોલાવે તેની સાથે બોલવું નહીં, વારંવાર ઝઘડો કરી નાખો એ સામાજિક સ્વસ્થતા સૂચવતું નથી. દરેકની સાથે હળીમળી કંઈક ભેગું કરવું અને કંઈક ભેગું કરાવવું, મનમેળ કરી અને તાલમેલથી કામ કરવું તો જ સામાજિક સ્વસ્થતા કહેવાય. એટલે શારીરિક, માનસિક અને સામાજિક રીતે સ્વસ્થ હોય તો આપણે સ્વસ્થ કહેવાય છે. સારું સ્વસ્થ ક્યારે કહી શકાય? સ્વાસ્થ્ય સારું ક્યારે કહી શકાય કે જ્યારે કામ ઝડપથી, સરળતાથી અને સક્ષમતાથી થવું, ઉત્પાદકતામાં વધારો થતો હોય અને એને લીધે સમૃદ્ધિમાં વધારો થાય, આયુષ્યમાં વધારો થાય, મૃત્યુ દર ઘટે, એટલે કે લાંબુ જીવન જીવી શકીએ. એના માટે સંતુલિત આહાર એટલે કે જે ખોરાકના ઘટકો છે, કાર્બોહાઈડ્રેટ, ચરબી, પ્રોટીન, ક્ષાર, વિટામિન, પાણી, એ જોઈતા પ્રમાણમાં ઉંમર અને કામના પ્રકારે લેવો જરૂરી છે અને દરેક યોગ્ય પ્રમાણમાં લેવા જોઈએ. વ્યક્તિગત સ્વચ્છતા બહુ અગત્યની બાબત છે. જો વ્યક્તિગત સ્વચ્છતા હોય તો કૌટુંબિક અને ત્યાર પછી સામાજિક સ્વચ્છતા રહી શકે છે અને સ્વચ્છ વાતાવરણ હોય તો રોગ થવાની શક્યતા નથી. નિયમિત વ્યાયામ કરવો. વ્યાયામ મોટે ભાગે કરતા નથી. લાંબુ વોક કરવો, મોર્નિંગ વોક, ઇવનિંગ વોક, દીર્ઘ શ્વાસ લેવા, લાંબા ડગલા ભરવા, આ વોકનો ઇવનિંગ વોક હોય કે મોર્નિંગ વોક હોય એનો ખાસ ઉદ્દેશ છે. પણ ચાલો હાલી નીકળ્યા હોય, અલગ અલગની વાતો કરીને હસતા રમતા પાછા આવી જાય તો એ કંઈ વોક કહેવાતું નથી, એ હાલી નીકળાય એમ કહેવાય છે. યોગા, ઈસ્ટ ઓર વેસ્ટ, યોગા ઇઝ ધ બેસ્ટ. ઋષિમુનિઓએ અનેક વર્ષોની તપસ્યાને અંતે ચોક્કસ ક્રિયા પ્રક્રિયાઓ સૂચવેલી છે આ યોગામાં. એ કરવાથી આપણું સ્વાસ્થ્ય, શરીર નિરોગી રહે છે. રોગ પ્રત્યેની જાગૃતતા એ હોવી જોઈએ. હાલમાં કોરોના ફેલાઈ રહ્યો છે, માસ્ક બાંધવો જોઈએ. પોલીસ વાળા કહે તો માસ્ક ચડાવી લઈને દાઢી નીચે લટકતો હોય, નાક નીચે લટકતો હોય તો એ જાગૃતતા, સોશિયલ ડિસ્ટન્સ કોઈ જોઈ તો જાળવે, ના જોઈ તો દોડાદોડી કરી અને આગળ વધી જતા હોય છે. રસીકરણ, ચોક્કસ રોગો ન થાય એના માટે વેક્સિનેશન કોરોનાની શોધાયેલી છે. આપણે કેટલા બધા એના પર ડિપેન્ડન્ટ છીએ એનો ખ્યાલ આવે. રસીકરણ પ્રત્યેની જાગૃતતા પણ હોવી જોઈએ, એટલે કે ચોક્કસ ઉંમરે ચોક્કસ વેક્સિનેશન બાળકોને આપણે મુકાવી શકીએ. જરૂર જણાય એને રોગનો વાવર ચાલતો હોય ત્યારે યોગ્ય રસી લેવી જોઈએ. ઉત્સર્ગ દ્રવ્યનો યોગ્ય નિકાલ થવો જોઈએ, એટલે કે બગાસા આવવા તો CO2 નું પ્રમાણ વધી ગયું શરીરમાં સૂચિત કરે છે, થાકી ગયા છે, તો એ ન હોય તો એ ઉત્સર્ગ દ્રવ્યના નિકાલ એટલે CO2
નિકાલ નથી. એ રીતે આપણે પ્રવાહી ઉત્સર્જન છે એ યુરિન દ્વારા યુરિનેશન કરીએ છીએ ત્યારે યુરિયા અને નાઇટ્રોજન યુક્ત પદાર્થોનો સંપૂર્ણ ત્યાગ જેનો કંઈ ભરાવો ન થતો. વાહકોનું નિયંત્રણ. વાહકો એટલે કે રોગનું વહન કરનારા જીવજંતુઓ, એમાં માઇક્રોબીઝ આવી જાય, સૂક્ષ્મ જીવો આવી જાય, બેક્ટેરિયા, વાયરસ અને ફૂગ તેની અંદર અને પ્રજીવો આ મુખ્ય છે. તો એનું નિયંત્રણ થવું જોઈએ. માખી, મચ્છર અને સૂક્ષ્મ કીટકો છે તે રોગ ફેલાવતા હોય છે. આરોગ્યપ્રદ હવા, પાણી અને ખોરાક આ ત્રણેયની ઉપસ્થિતિ હોવી જોઈએ. હવા આરોગ્યપ્રદ હોવી જોઈએ એટલે કે પોલ્યુટેડ ન હોવી જોઈએ. એ રીતે પાણી પણ સ્વચ્છ હોવું જોઈએ એટલે કે રોગ ફેલાવનારું ન હોવું જોઈએ. અને ખોરાક વાસીથી દૂષિત ન હોવો જોઈએ એટલે કે તાજો અને તરત બનાવેલો ગરમ ખોરાક જ ખાવાનો હોય છે. ઠંડો અથવા ઢાંકી મૂકેલો ખોરાક કે ફ્રીજમાં રાખેલો ખોરાક ખાવાનો હોતો જ નથી. જો તપેલીમાંથી ગરમ ખોરાક આપણે પીરસીએ ત્યારે ખાઈ શકાય એવો થાય ત્યારે ખાઈ લેવું જોઈએ. ત્યાર પછી જો તમે જેમ સમય લે તેમ એ ખોરાક વાસી થતો જાય છે. રોગ છે એ શું છે? આમ જોઈએ તો આહાર વિહાર નિયમન છે એ જૈન ધર્મમાં ખૂબ જ પ્રચલિત વસ્તુ છે. આપણે પણ એ સાયન્ટિફિક હોવાથી તેને સ્વીકારી લીધી અને આરોગ્યપ્રદ સુટેવોનું ખેરાણ કર્યું. આપણી ટેવો દાંતથી નખ ન ખોતરાય, વાળ ટૂંકા અને નાના રખાય, નેલ પોલિશનો ઉપયોગ ન થાય, દિવસની અંદર 2 વખત નાહવું જોઈએ, સવારના અને સાંજના ઘસીને સાબુથી નાહવું જોઈએ. આ ઉપરાંત વારંવાર હાથ પગ મોઢું ધોતું રહેવું જોઈએ, દિવસમાં 10 વાર મોઢું ધોવું જોઈએ. આ ઉપરાંત આંખમાં પાણી છાંટવું જોઈએ. આ ઉપરાંત ગળગળ કરીને કોગળા કરવા જોઈએ. આ ઉપરાંત કોઈ પણ વસ્તુ ખાઈએ કે પીએ તરત જ મોઢું સાફ કરવું જોઈએ, તરત જ. અને મુખવાસ ખાધો તો પણ મુખવાસ ખાધા પછી તરત જ મોઢું સાફ કરવું જોઈએ. લાંબો સમય ખોરાકના કણ મુખમાં ન રહેવા જોઈએ. ઘણી બધી બાબતો છે જે આરોગ્યપ્રદ સુટેવોમાં સમાવિષ્ટ છે. રોગ એટલે શું? ખરેખર આપણા શરીરની અંદર અંગ અને અંગતંત્રો કાર્ય કરે છે એટલે આપણો દેહ ચાલે છે. એટલે આપણે દેહ બરાબર ચાલે તો અંગતંત્રોનું કાર્ય બરાબર થાય. પણ ધારો કે આના કાર્યમાં કોઈ રૂકાવટ થાય અથવા અંગતંત્ર બરાબર કામ ન કરે તો એની પ્રતિકૂળ અસર આપણા દેહ પર થાય છે. અને આ પ્રતિકૂળ અસરો છે લક્ષણો સ્વરૂપે બહાર દેખાય છે. કેટલાક લક્ષણો છે એ દેખીતા નથી હોતા, કેટલાક લક્ષણોને જોઈ શકાય છે અથવા તો રોગના ચિહ્નો છે એ વધુ સમય થયા બાદ ખબર પડે એવું પણ બની શકે છે. રોગના પ્રકારો મુખ્ય બે છે. એક ચેપી રોગ કે જે એકબીજાના સંપર્ક દ્વારા ફેલાય, એકબીજાને અડકવાથી કે એકબીજાની વસ્તુઓ વાપરવાથી કે એકબીજાનો હવા, પાણી કે ખોરાક લેવાથી જે ફેલાય તેને ચેપી રોગ કહે છે. આ ચેપી રોગની અંદર સામાન્ય રીતે જોઈએ તો એઇડ્સ એ ભયંકર ચેપી રોગ છે કે જેની કોઈ દવા શોધવાની નથી અને એટલે એની પણ આપણે કાળજી રાખવાની છે. આગળ ચર્ચા કરીશું આપણે. બિનચેપી રોગ એટલે એવા રોગ કે જે સંપર્ક દ્વારા ફેલાતા નથી પણ એ આપોઆપ ફેલાઈ જાય છે. એટલે કે એક તો તમારા વારસામાં આવતા હોય એવા પણ બિનચેપી રોગ છે જેમાં ભયંકરમાં ભયંકર કેન્સર છે. કારણ કે કેન્સર રોગની દવા પણ હજી કાર્યરત રીતે શોધાયેલી છે નહીં, રાહત રહી છે પણ કેન્સર થાય એટલે મરી જવું પડે છે. એટલે એ વસ્તુનો ખ્યાલ રાખવાનો છે. રોગકારકો ક્યાં? એટલે રોગકારક એટલે રોગ ફેલાવવા માટે કારણભૂત જે વસ્તુ છે એને રોગકારક કહેવાય. દાખલા તરીકે સૂક્ષ્મજીવો મોટે ભાગે રોગકારક તરીકે વર્તે છે. એમાં બેક્ટેરિયા અને વાયરસ અને ફૂગ આ 3 મુખ્ય રોગકારકો છે. અને રોગનો પ્રસાર કરનારા કીટકો છે કે જેમાં માખી, મચ્છર એ ખાસ આવી જાય છે. આ સિવાય વંદા અને અન્ય જીવજંતુઓનો પણ ઈતરીનો પણ એની અંદર સમાવેશ થાય છે. એ શું કરે છે કે પેલા યજમાન દેહમાં પ્રવેશે એટલે કે યજમાન દેહની અંદર પોતે કા ત્વચા દ્વારા, કા હવા, કા પાણી, કા ખોરાક, કા સ્પર્શ દ્વારા એ તમારા શરીરમાં પ્રવેશે
એટલે જે શરીરમાં પ્રવેશ્યું એને યજમાન દેહ કહેવાય. એટલે એ પહેલા તો યજમાન દેહ પ્રમાણે પોતે અનુકૂલિત થાય છે અને ત્યાર પછી અનુકૂલિત થયા પછી અંદર શરીરમાં વૃદ્ધિ વિકાસ કરી અને આપણા અંગોનો જે કાર્ય છે એને વિક્ષેપ કરે અને એટલે એકમાંથી પેલા અનુકૂલિત થયા પછી એ ત્યાં પોતાની વસ્તી વધારે એટલે કે પ્રજનન કરે એને ગુણન કહેવામાં આવે છે. ત્યાર પછી એ બધે સંખ્યાબંધ થઈ જવાથી જે પેશીઓ અને અંગોના કાર્ય છે એને ખલેલ પહોંચાડે એટલે કાં બાહ્યાકારમાં ફેરફાર થાય અને કાર્યાત્મક બદલાવ થાય. કાર્યાત્મક બદલાવ એટલે તાવ આવે, શરદી, માથું દુખે, ઝાડા થાય અથવા તો નબળાઈ આવી જાય. આ કાર્યાત્મક બદલાવ કહેવામાં આવે છે. આવા કેટલાક રોગોની આપણે વાત કરીશું તો એમાંના પેલા બેક્ટેરિયા દ્વારા પેલો તો એક રોગ છે જેને ટાઇફોઇડ કહેવામાં આવે છે. ટાઇફોઇડનું ગુજરાતી વિષમ જ્વર છે. સામાન્ય રીતે સાલ્મોનેલા ટાઇફી એક બેક્ટેરિયા છે કે જેના દ્વારા ટાઇફોઇડ ફેલાય છે. એટલે રોગકારક જંતુ કયું રોગકારક સૂક્ષ્મજીવ સાલ્મોનેલા ટાઇફી. એનું કારણ શું? તો સામાન્ય રીતે દૂષિત આહાર અને દૂષિત પાણી અથવા તો તમે ઉકાળ્યા વગરનું એટલે કે ગરમ કર્યા વગરનું દૂધ પીઓ તો ત્યારે આ રોગ થવાની શક્યતા રહે છે. જેવા સાલ્મોનેલા ટાઇફી આપણા શરીરમાં દૂષિત પાણી કે આહાર દ્વારા દાખલ થાય એટલે અંગ પ્રવેશ થયો કહેવાય. જેવો થાય તે શું થાય છે? તો પહેલી વસ્તુ એ છે કે સામાન્ય રીતે તેની અંદર તાપમાન છે તે 39 થી 40 ડિગ્રી સેલ્સિયસ જેટલું ઊંચું રહે છે. નહીંતર આપણા જે તંદુરસ્ત માનવ શરીરનું તાપમાન છે 36.8 ડિગ્રી સેલ્સિયસ એને બદલે 39 to 40 એટલે કે શરીરમાં સતત તાવ રહે. આટલું ઊંચું તાપમાન હિસાબે ઘણી વખત આનાથી તો ઊંચું થઈ જાય તો બકવાસ ઉપડી જાય છે અને નબળાઈ આવી જાય, પેટમાં દુખાવો થાય, કબજિયાત થાય, માથું દુખે, ભૂખ ન લાગે અને જ્યારે વિષમ પરિસ્થિતિ થાય એટલે વધુ સમય ટાઇફોઇડ થાય તો ત્યારે આંતરડામાં કાણા પડી જાય છે અને એની સાથે રસી અને પરું છે એ આપણા સ્ટૂલની અંદર એટલે કે ટોયલેટમાં બહાર આવે છે અને છેવટે મૃત્યુ થઈ જવાનો ભય રહે છે. માટે ટાઇફોઇડ થઈ જાય તુરંત ડોક્ટરની સારવાર લેવી જરૂર છે. ખબર કેમ પડે કે ટાઇફોઇડ થયું? તેના માટેની એક ટેસ્ટ છે. આ ટેસ્ટનું નામ વિડાલ ટેસ્ટ કહેવામાં આવે છે. એક રસોઈયો હતી જેનું નામ મેરી બેરો હતું અને એનું પેટ નેમ અથવા તો એનું નિકનામ છે એ ટાઇફોઇડ મેરી. એને ટાઇફોઇડ થયો ત્યાર પછી એ રસોઈ તરીકે બધાને ખોરાક પીરસતી એને હિસાબે સ્પ્રેડ થઈ ગયો ટાઇફોઇડ. એના ઉપરથી આ ટાઇફોઇડ મેરી ઉપરથી આ રોગનું નામ ટાઇફોઇડ કેવું થયું છે. બીજો રોગ છે કે ન્યુમોનિયા. ન્યુમોનિયા છે એ સામાન્ય રીતે રોગકારક જીવાણુઓ સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની અથવા હિમોફિલસ ઇન્ફ્લુએન્ઝા એ જેવા શરીરમાં પ્રવેશે એટલે એ શ્વસન માર્ગમાં થઈ અને શ્વાસ નળી પછી શ્વાસ વાહિકાઓમાં થઈ અને શ્વાસ વાહિકાના અંતે જે વાયુ કોષ છે કે જ્યાં આપણે O2 અને CO2 નું આદાન પ્રદાન થાય છે ત્યાં તે એટેક કરે છે. એનું કાર્ય ખોરવે છે. વાયુ કોષમાં પાણી ભરાઈ જાય છે, કફ ભરાઈ જાય છે અને એની સાથે તાવ, ઠંડી, કફ, માથું દુખવું એ સામાન્ય બની જાય છે. સામાન્ય રીતે ન્યુમોનિયા થયો છે ખ્યાલ આપણે બાહ્ય દેખાવ પરથી પણ આવે છે. હોઠ અને નખ એ ભૂખરા બની જાય છે એટલે કે જે ગુલાબી રંગના નખ હોવા જોઈએ એ ભૂખરા રંગના એટલે કે આછા બ્લુ રંગના થઈ જાય છે. એને છીંકો આવે રાખે છે ત્યારે એમાંથી જે એરોસોલ્સ એટલે કે નાના નાના બુંદો બહાર નીકળે છે તે બુંદો છે એ હવામાં ફેલાય છે અને બીજાને શ્વાસમાં જાય એટલે એને પણ ન્યુમોનિયા થાય છે. ઉપરાંત રોગીની ચીજ વસ્તુનો વપરાશ કરીએ ત્યારે પણ ન્યુમોનિયા આપણને થઈ શકે છે. તો આ વસ્તુ ન્યુમોનિયા છે એ યકૃતનો રોગ છે એમ કહી શકાય છે. શરદી છે સામાન્ય રીતે આપણે બહુ સામાન્ય રોગ ગણીએ છીએ, ખરેખર સામાન્ય નથી. એ ફેલાવનાર રોગકારક રીનો વાયરસ એક જાતનો વાયરસ છે અને સૌથી વધુ જો
સમાજમાં એટલે કે માનવ સમાજમાં ફેલાતો રોગ હોય, સંક્રમિત થતો રોગ વિસર્જિત નાક બંધ થઈ જાય અથવા તો નાક વહેવા લાગે, ગળું સુકાઈ જાય, ગળામાં ઘસારો લાગે, કફ ઉત્પન્ન થાય એટલે કે ડ્રાય કફ અને વેટ કફ બહાર નીકળી શકે. ડ્રાય કફ હોય તો એને બહાર કાઢવા માટે આપણે કફ એક્સપોર્ટન્ટ લેવી પડે. માથું દુખે, થાક લાગે, સામાન્ય રીતે 3 થી 7 દિવસ સુધી કામ કરવાની જરા પણ મજા ના આવે અને એનો ફેલાવો છીંક આવવાથી એરોસેલ્સ બહાર જાય અને દર્દીઓની વસ્તુઓ જે હેન્ડકરચીફ છે, પ્રોટોકોલ પેન, દાંતીઓ વગેરે દર્દીઓ વાપરેલા છે આ વાપરે તો કાંઈ સામાન્ય રીતે ઘરમાં એકને શરદી થાય એટલે આખા ઘરને શરદી થયા વગર રહેતી નથી. આનું કારણ છે કે આપણે એને અલગીકરણ આવા દર્દી છે એને અલગ રાખવાની એ કરતા. મલેરિયા એક રોગ છે કે જે રોગકારક જીવાણુ છે એને ફાલ્સીપેરમ વાયલેટ્સ અથવા તો એને ફાલ્સીપેરમ અને પી મલેરિયા એટલે પી વાયલેટ્સ એટલે આ ત્રણ એના રોગકારક જીવાણુ છે. યકૃતનો રોગ છે, મચ્છર કરડવાથી થાય છે. જ્યારે મચ્છર કરડે ત્યારે મચ્છર શું કરે છે તો કે ડંખ મારે પેલા પ્રકારની લાળ ચામડીને કુમાશ લાવવા માટે ઉમેરે છે અને ત્યાર પછી ડંખ દે છે. ત્યારે લાળમાં રહેલા જે પ્લાઝ્મોડિયમ સ્પોરોઝોઇટ એ નાના નાના એના જંતુઓ છે એ આપણા રુધિરમાં દાખલ થાય. રુધિરાભિસરણ તંત્રમાં ફરે ત્યારે યકૃતમાં જાય. ત્યારે આ જે સ્પોરોઝોઇટ્સ છે એ યકૃતના કોષોની અંદર વળગી રહે. ત્યાં પોષણ મેળવી ગોળ મોટોળ બને એને ક્રિપ્ટોસાઇઝોમ કહેવાય. આ સાઇઝોમ ભ્રૂણી નામની એક જે અલિંગી પ્રજનનની પ્રક્રિયા કરે અને ક્રિપ્ટોમેરોઝોઇટ ઉત્પન્ન કરે. આ જે આખું ચક્ર છે એ ચક્રને ફ્રી ઇરિથ્રોસાઇટ ચક્ર કહેવામાં આવે છે. આમ જોઈએ તો મલેરિયા 3 ચક્રમાં પ્રી ઇરિથ્રોસાઇટ ચક્ર, ઇરિથ્રોસાઇટિક ચક્ર અને એન્ડો ઇરિથ્રોસાઇટિક. ઇરિથ્રોસાઇટિક ચક્રમાં નવા યકૃત કોષોને શોધે અને વળી તેઓ પોષણ મેળવી ગોળાકાર બને, ગોળ મોટોળ બને, મેટાક્રિપ્ટોસાઇઝોમમાં ફેરવાય, અલિંગી પ્રજનન કરે, મેટાક્રિપ્ટોમેરોઝોઇટમાં ફેરવાય અને એ જ્યારે મેરોઝોઇટ અવસ્થા પ્રાપ્ત કરી લે એટલે એને પોતાની શક્તિથી યકૃતના કોષને તોડી નાખે અને રુધિરમાં પાછા પ્રવેશે. જેવા રુધિરમાં પ્રવેશે એટલે એન્ડોઇરિથ્રોસાઇટિક ચક્ર ચાલુ થાય. રુધિરમાં જે રક્તકણ છે આરબીસી એમાં એ પ્રવેશે. તેમાંથી એક ગોળાકાર અને ગોળમટોળ બને અને એને ટ્રોપોઝોઇટ કહેવામાં આવે છે. અલિંગી એના પછી એ ઉત્સેચક છે એ ઉત્સેચક દ્વારા એમિબીઓ બને અને ઉત્સેચકનું શ્રવણ કરી અને રક્તકણમાં રહેલી હિમોગ્લોબિન છે એને હિમ એપી અને ગ્લોબ્યુલિન પ્રોટીન છે ગ્લોબિન એમાં વિભાજિત કરી નાખે. ગ્લોબિનનો ખોરાક તરીકે પોતે ઉપયોગ કરે અને હિમ છે એમાંથી હિમોઝોઇન નામનું વિષ એટલે કે ઝેર ઉમેરાય અને વળી પાછા ગોળાકાર બને. અત્યારે એને સાઇઝોમ કહેવાય. અલિંગી પ્રજનન કરે, મેરોઝોઇટમાં ફેરવાય અને એમાંથી ગેમેટોસાઇટ્સ બને. આ રીતે ક્રિયા કરવી છે. આપણે છેલ્લે મેરોઝોઇટ માંથી ગેમેટોસાઇટ ઉત્પન્ન થયા ત્યાં સુધીની વાત કરી. ગેમેટોસાઇટને આપણે જોઈએ માઇક્રોસ્કોપિક વ્યૂમાં તો કદ નાનું હોય, કોષ કેન્દ્ર મોટું હોય તો સમજી લેવાનું કે નર ગેમેટોસાઇટ છે અને જો એનાથી ઉલટું કદ મોટું અને કોષ કેન્દ્ર નાનું તો એ માદા ગેમેટોસાઇટ છે. આ ગેમેટોસાઇટ છે એ જ્યારે મોસ્કિટો બાઇટ એટલે કે મચ્છર કરડે ત્યારે આપણા રુધિરમાં પ્રવેશે, પાચન માર્ગમાં જાય અને પાચન માર્ગની અંદર નર ગેમેટ છે એને માઇક્રોગેમિટ કહેવાય છે અને માદા ગેમિટ મેગા ગેમિટ કહેવામાં આવે. તો માઇક્રો અને મેગા ગેમિટ એ બંને પોતે લિંગી
એટલે કે લિંગી પ્રજનન કરે છે અને બંનેનું જોડાણ થાય એટલે ફલિતાંડ ઉત્પન્ન થાય. ફલિતાંડમાંથી ત્રાકાકાર ત્રાક જેવો આકારમાં આગળ પાછળ થઈ અને વચ્ચે પૂરો એવો પદાર્થ બંધાય જેને ઉકાઈ લેટ કહેવામાં આવે છે. ત્યાર પછી ચોક્કસ જે વિકાસીય તબક્કાઓ છે એના પછી એ ઉશિષ્ટમાં ફેરવાય. ઉશિષ્ટ છે એ ફરી પાછું લિંગી પ્રજનન કરે અને તેમાંથી સ્પોરોઝોઇડ થાય અને સ્પોરોઝોઇડ છે એ લાળ ગ્રંથિમાં પ્રવેશે વિકાસ પામે અને ફરી માનવ રુધિરમાં પ્રવેશે. આમ મચ્છર છે એ અને માનવ આ બે એવા વાહકો છે કે જેના દ્વારા આ જે મલેરિયાના જે પ્લાઝ્મોડિયમ છે એ પોતાનું જીવન ચક્ર પૂરું કરે છે. એટલે સમગ્ર જીવન ચક્ર પૂરું કરવા માટે મલેરિયાના જે વાહકો છે એમાં માનવ શરીર અને મચ્છર આ બે અગત્યનો ભાગ ભજવે છે.